દુધામલી ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ કૃષિ અને પંચાયત મંત્રી શ્રી બચુભાઈ ખાબડ સાહેબના અધ્યક્ષસ્થાને યોજાયો। ભારત સંકલ્પ યાત્રામાં પધારેલ મહેમાનોનું કંકુથી કુમકુમ તિલક કરી શાળાની બાળિકાઓએ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું। દાનપુર તાલુકાના ઉડાણના ગ્રામ્ય વિસ્તારોમાં સરકારની વિવિધ 17 જેટલી યોજનાઓનો લાભ અને યોજનાકીય જાણકારી જે તે ગામમાં પહોંચાડી આપવામાં આવી રહી છે। ખેતીવાડીની સહાયની વિવિધ યોજનાઓ, વૃદ્ધ પેન્શન, વિધવા પેન્શન, આરોગ્યનું આયુષ્માન કાર્ડ, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત ગેસ કનેક્શન, બેંકના વીમાની જાણકારી તેમજ લાભ જે તે લાભાર્થીઓને આપવામાં આવ્યો। બાકી રહેતા લાભાર્થીઓને પણ લાભોથી વંચિત ન રહે તે માટે સમજાવવામાં આવી રહ્યા છે। આ પ્રસંગે ગુજરાત સરકારમાં કૃષિ અને પંચાયત મંત્રી શ્રી બચુભાઈ ખાબડ સાહેબે સરકારી યોજના વિશે માહિતી આપી। જિલ્લા કારોબારી અધ્યક્ષ અભયસિંહ મોહનિયા તથા તાલુકા પંચાયત પ્રમુખ અભયસિંહ છગન મોહનિયા અને ખેતીવાડી વિસ્તરણ અધિકારી દાનપુર મામલતદાર શ્રી મોદી સાહેબ, પૂર્વ તાલુકા પ્રમુખ પ્રદીપ મોહનિયા, દાહોદ જિલ્લા કિસાન મોરચાના મહામંત્રી ભરતભાઈ પટેલ સાહેબ અને પૂર્વ ઉપપ્રમુખ જુવાનસિંહભાઈ તથા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી નરપતસિંહ સાહેબ, ઉપપ્રમુખ શ્રીમતી કાંતાબેન બામણિયા, સામાજિક કાર્યકરો અને દુધામલી ગામના લોકલાડીલા યુવા સરપંચ શ્રીમતી જમનાબેન જસુભાઈ તેમજ દુધામલી ગામના તમામ નાના મોટા આગેવાનો જોડાયા। આંગણવાડી કાર્યકરો, તેડાગર, આશા વર્કરો, સરકારી દવાખાનાના કર્મચારીઓ, સામાજિક વનીકરણ વિભાગ, પશુપાલન વિભાગ ઉપસ્થિત રહ્યા। આજના કાર્યક્રમની આભાર વિધિ નીરવ તલાટી સાહેબ દ્વારા કરવામાં આવી હતી। આઝાદીના 75 વર્ષનો અમૃત સમય, એવા સમયે એમને એક એવો વિચાર કરીને આ દેશને આઝાદીના 100 વર્ષ થાય ત્યારે આવનારા 25 વર્ષની અંદર ભારત દેશ પૂર્ણ વિકસિત થાય એના માટેની યાત્રા 15મી નવેમ્બર આ દેશની ઝારખંડની ધરતી પરથી શરૂઆત કરી હતી। એ યાત્રાના માધ્યમથી સમગ્ર ભારત વર્ષની અંદર આ યાત્રા ચાલી રહી છે અને ગુજરાત રાજ્યની અંદર પણ ગુજરાતના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અંબાજીના ચરણોમાંથી 15મી નવેમ્બરના રોજ શરૂઆત કરી હતી। હું પણ ત્યાં હાજર હતો અને આજે સમગ્ર ગુજરાતની અંદર 252 રથ ચાલી રહ્યા છે। અત્યાર સુધી 6408 ગામોની અંદર આ રથની યાત્રા પરવારી છે અને જાન્યુઆરીના 26મી જાન્યુઆરી પહેલા ગુજરાતના 14800 ગામડાની અંદર અને ગ્રામ પંચાયતની અંદર પ્રવાસ કરવાની છે। આની અંદર સમગ્ર ગુજરાતના 18000 ગામડા, શહેરો, નગરપાલિકાઓ એમાં પણ પ્રવાસ કરી છે ને રાજ્ય સરકારની ને ભારત સરકારની જે યોજનાના લોકોને લાભ મળ્યો છે યાદ કરાવીએ છીએ અને જે લાભથી વંચિત છે, ખેડૂતો છે, યુવાનો છે કે મહિલાઓ છે કે જે અંતિમ ચરણમાં ઉભેલો વ્યક્તિ છે જેને લાભ નથી મળ્યો, એ તમામને સરકારની, ભારત સરકારની ને રાજ્ય સરકારની યોજનાઓનો લાભ વહીવટ અમારા કરતા વહીવટી તંત્રનું આખું તંત્ર, મામલતદાર કચેરી હોય, તાલુકા પંચાયત હોય કે અમારો શિક્ષણ વિભાગ હોય કે શિક્ષણ ક્ષેત્રે પણ કેવી રીતે ગામડા આત્મનિર્ભર થાય, મારી બહેન દીકરીઓ આત્મનિર્ભર થાય, યુવાનો થાય એના માટેની વિવિધ યોજનાઓનો પણ સ્થળ પર અમે ફોર્મ ભરીને તરત જ લાભ આપીએ છીએ અને આ યોજના અને આ યાત્રા અમારી 2047 સુધી રહેવાના છે। એમાં મને પૂરો ભરોસો છે કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું જે સ્વપ્ન છે કે વિકસિત ભારત એટલે માત્ર ભારત વિકસિત ના હોય, એ તે દિવસે 2047 સુધી મને લાગે વિશ્વની મહાસત્તા છે અને પૂરો આ દેશ પણ આર્થિક દ્રષ્ટિએ વિશ્વની અંદર પહેલા નંબરનો છે। એ સ્વપ્ન સાથે મોદી સાહેબની જે યાત્રા ચાલી રહી છે અને હું પણ પંચાયત મંત્રી તરીકે ગુજરાતના એક ગામની સુધી મારી યાત્રા પહોંચે, સરકારની યોજનાનો લાભ મળે એના માટે મારા રાજ્યના મુખ્યમંત્રી અને પૂરું વહીવટી તંત્ર પૂરા રાજ્યનું આજે કામ કરી રહ્યા છે। એના ભાગરૂપે આજે ધાનપુર તાલુકાના દુધામલી ગામે આ યાત્રા લઈને અમે આવ્યા છે। થેન્ક યુ। રિપોર્ટર કિશન મોહનિયા, દાહોદ।